ભગવાન છે એને એમ કહે છે કે તું ઊભો થા. યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પાસે ગયા છે. બીજા દિવસે ભીષ્મ ખતરનાક યુદ્ધ કર્યું. ભગવાન ભીષ્મની સામે દોડ્યા છે. ભગવાનનો ખેસ છે પડી ગયો. કૃષ્ણ ધર્મશાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું છે. બાપ ભીષ્મ પિતામહ છે ભગવાનની સ્તુતિ કરતા એમ કહે છે કે પ્રભુ મારા ભેદ અને મોહ છે બધા ધોવાઈ ગયા છે. તમામ પ્રકારના કલેશો છે દૂર થઈ ગયા છે. મહાભારતમાં મદબુદ્ધિને કારણે સર્જાયું એ ધૃતરાષ્ટ્રનો મોહાંધ હતો. પુત્રના પ્રેમમાં મોહાંધ હતો. અને ગીતાજીની શરૂઆતમાં જ કહે છે કે મામકા પાંડવાશ્ચે. દુર્યોધનના મોહમાં ધૃતરાષ્ટ્ર અંધ બન્યો છે. અને ભીષ્મના મૃત્યુથી ભગવાનની છે કારણ કે મારું કોઈ પારકું કોઈ જ નથી એવું એને જ્ઞાન હતું. બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. પછી તો ભીષ્મ પિતામહ છે ઉત્તરાયણના સૂર્ય થયા છે. આકાશમાં મીટ માંડી નવમંડળના નક્ષત્રો બદલાઈ ગયા છે. સૂર્ય મકર રાશિમાં જઈ રહ્યો છે. ઉત્તરાયણ આવે છે. ભીષ્મ છે જ્યોતિષ પણ જાણતા હતા. ભગવાનની સ્તુતિ કરી ભગવાનમાં પોતાનું મન છે સ્થિર કરે છે. અને ભીષ્મ પિતામહે પોતાનો પ્રાણ છે છોડી દીધો છે. ભીષ્મની વીરતા ધર્મ પ્રત્યેની જે નિષ્ઠા છે બધાને રડાવી રહી છે. અને એટલા જ માટે એમ કીધું છે કબીરજીએ કે જબ આયો તું જગત મેં જગત હસે તુમ રોઈ એસી કરની કર ચલ તુમ હસો જગ રોઈ. એટલા જ માટે ભીષ્મએ પણ પોતાની સ્થિતિમાં ભગવાનને એમ કીધું છે કે મારું સર્વસ્વ છે હું તમને સમર્પણ કરું છું. એટલા માટે ભગવાનને કહે છે કે સુખાવસાને કે ઇદમેવ સારં કે દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં. દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામો ધર્માધવેતિ. ગોવિંદ દામો ધર્માધવેતિ. કરરવિંદ નપદારવિંદં કે મુખારવિંદં વિનવેશયંતં વાટસ્ય પત્રં કશ્યપુટે શયાનં કે બાલં મુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ જે હવે પીબાશ્વામૃત મેં તદેવ ગોવિંદ દામોદર માધવ.
સુખાવસાને ઇદમેવ સારં સુખાવસાને દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવે જય હો. સુખાવસાને ઇદમેવ સારં સુખાવસાને દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દુઃખાવસાને દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે. ભીષ્મ પિતામહ છે એનું તેજ છે ભગવાનના તેજની અંદર ભળી ગયું છે. પછી તો પાંડવો છે એને ભીષ્મ પિતામહ છે એના અંતિમ સંસ્કાર કર્યા છે. પછી તો ભગવાન છે યુધિષ્ઠિરને કેમ રાજ ચલાવવું બધું શીખવી અને હસ્તિનાપુર થી દ્વારકા જવા માટે પ્રયાણ કરે છે. યુધિષ્ઠિરના રાજ્યમાં બધી જ પ્રજા સર્વ રીતે સુખી છે. હસ્તિનાપુર છે એની અંદર ધર્મનો પ્રભાવ છે. બોલી કહેવત છે કે રામ રાજ્યમાં દૂધ મલાઈ, કૃષ્ણ રાજ્યમાં ઘી, આ ચાલુ રાજ્યમાં ચા પાણી ફૂકી ફૂકીને પીવું. આ ચા પાણી કોઈને પીવાય તો કેન્ટીન નું ચાલુ જ છે બાબા. એટલે યુધિષ્ઠિર નું જે રાજ્ય છે સર્વ રીતે સુખી હતું. ધર્મના રાજ્યમાં ધર્મનું શિક્ષણ, કારણ કે ધર્મરાજા છે ને સૂર્યના ઉપાસક હતા. અને સૂર્ય છે ને ભાઈ બહુ તેજસ્વી ગ્રહ છે. કોઈ બાળક છે ને ભણવામાં નબળું હોય તો એના માટે દરરોજ સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો એટલે 100% એના ભણતરની અંદર વૃદ્ધિ થાય. કોઈ બાળક નબળું હોય ને તો સૂર્યનારાયણને સવારના પોરની અંદર એક ત્રાંબાનું પાત્ર એટલે કે કળશો લેવાનું, એમાં જલ, એમાં કંકુ, ચોખા પધરાવી અને ભગવાન સૂર્યનારાયણને તમને કાંઈ ન મંત્ર આવે તો રીમ સૂર્યાય નમઃ આ મંત્ર સાથે દરરોજ એક લોટો અર્પણ કરો. 1 મહિનામાં તમે જોજો, કારણ કે સૂર્ય છે ને પ્રત્યક્ષ દેવ છે બાપ. એટલા જ માટે ભગવાને રામે પણ જ્યારે રાવણને મારવો હતો ને ત્યારે સૂર્યની ઉપાસના કરેલી છે. સુતજી એમ કહે છે કે ભગવાન દ્વારકા જવા માટે નીકળ્યા છે. રથ ઉપર અર્જુન છે, છત્રી ધરીને બેઠા છે. ઉદ્ધવ પંખો નાખે
ભગવાનનો રથ છે હવે દ્વારકા બાજુ જવા નીકળો છે. મથુરા ગોકુળ જ્યાં ભગવાન મોટા થયા, અનેક પ્રદેશોને ભગવાને પાવન કર્યા. બાપ કુરુમંગલ, પાંચાલ, નરેશ્વર, બ્રહ્માવર્ત, સારસ્વત આ બધા પસાર કરતા કરતા ભગવાન દ્વારકા પાસે આવ્યા છે. ભગવાને વિચાર્યું કે હું હવે તો દાદો થઈ ગયો અને પરબારો વયો જાઉં. ભગવાને પોતાનો પંચજન્ય નામનો શંખ વગાડ્યો. દ્વારકાના નગરજનોને ખબર પડી ગઈ કે ભગવાન આવી ગયા છે. ભગવાને વિચાર કર્યો બધા જ દ્વારકા વાસીઓ છે ભગવાનનું સામૈયું કરવા માટે તૈયાર થયા છે. ભગવાન ત્યાં પધાર્યા. ભગવાન વિચાર કરે કે કેના મેલમાં પેલા જવું, કારણ કે ભગવાનને તો 108 પટરાણી બાપા. હવે એકમાં થાકી જાય આપણે તો હિસાબ કરો, 108 હોય તો શું થાય? એને જવાબ તો દેવો પડે ને ભાઈ. રૂક્ષ્મણીના મેલમાં જો પેલા જાય તો સત્યભામા એમ કે તમે ત્યાં કેમ પેલા ગયા? એટલે ભગવાને જેટલી પોતાની જે પટરાણી હતી એટલા ભગવાને સ્વરૂપો ધારણ કર્યા બાપ. ને બધાના મહેલમાં એક જ હારે ભગવાન ત્યાં પધાર્યા છે. શુદ્ધ પુરાણી છે. શૌનકાદિક ઋષિમુનિઓને કહે છે કે હસ્તિનાપુરની અંદર તો પછી પરીક્ષિતનો જન્મ થાય છે. યુધિષ્ઠિર છે પરીક્ષિતના જન્મ માટે બ્રાહ્મણોને દાન આપે છે. પરીક્ષિત છે એનું નામ છે, સૌ પ્રથમનું નામ છે વિષ્ણુ રાત એવું નામ પડ્યું છે. કારણ કે ભગવાન વિષ્ણુએ એની રક્ષા કરીને એટલું વિષ્ણુ રાત એવું નામ પડ્યું. પરંતુ ભગવાનના દર્શન જે ગર્ભની અંદર થયા હતા ને, પરીક્ષિતનો જન્મ થયો, ચારે બાજુ એ જ જોવે કે આ મને જે ગર્ભમાં ભગવાનના દર્શન થયા ભગવાન ક્યાં છે? એટલે એનું નામ પરીક્ષિત એવું નામ પાડવામાં આવ્યું. સુતજી છે તીર્થયાત્રામાં આ બાજુ કહી દેજે ચા પાણી. હસ્તિનાપુરમાં આવ્યા છે. વિદુરજી ગયા. 36 વર્ષ છે વિદુરજી ક્યાં હતા કોઈને ખબર જ નહોતી. તીર્થયાત્રામાં નીકળી ગયા હતા. કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ને ત્યારે વિદુરજી તીર્થયાત્રા માટે નીકળી ગયા હતા. યુદ્ધ પહેલા વિદુરજીએ 36 વર્ષ સુધી તીર્થયાત્રા કરી છે અને એનું વર્ણન માત્ર 32 શબ્દોમાં જ કર્યું છે. અને તીર્થયાત્રા છે ને એની મોટી જાહેરાતો ન હોય બાપ. આપણે તો બધા ફરવા જ જાય. તીર્થયાત્રા કરવા લગભગ કોક જાતો હોય તો ભલે, પણ ના જવાય એ જાજો. કારણ કે અંત સમયે આપણે ક્યાંક દર્શન કર્યા હોય ને એ આપણને ઝાંખી થાય તો આપણી મતિ છે ને ભગવાનમાં લાગે. આ તીર્થયાત્રા કરવાનું કારણ જ એટલા માટે છે ભાઈ. એટલા જ માટે હું તો એમ કહું કે તીર્થયાત્રાએ જવાય તો કઈ વાંધો નહીં, જાવું. ગામમાં મંદિર હોય ને ત્યાં પણ એક દિવસ આખા દિવસમાં તો એક વખત તો જાવું ભગવાનના દર્શન કરવા. ને એટલા જ માટે આપણે મૂર્તિ રાખી ભગવાનની. બારોબાર ઓટલા પર એમ કે બેહવું જોઈએ. શું કામ? શું કામ બેહવું જોઈએ? ભગવાનની જે ઝાંખી આપણે અંદર કરી હોય ને ત્યાં બેસી આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરવાનું, જપ કરવાના. અહીંયા આપણા હૃદયમાં ઝાંખી કરવા માટે અહીંયા બેસવાનું છે. આપણે તો ઓટલે આવી એટલે બરાબર તારીને મારી. યુધિષ્ઠિરે પૂછ્યું કાકા આટલા વર્ષો ક્યાં હતા? એટલે વિદુરજી કહેવા લાગ્યા કે હું તો તીર્થયાત્રામાં હતો. કુંતાજી વિદુરજીના વખાણ કરે છે કે મારા દીકરા પિતા વિનાના હતા અને તમે ધ્યાન આપ્યું
પાંખમાં રાખી વેગને આંખવાળા બનાવ્યા છે. ત્યારે વિદુરજી છે ખાલી એટલું જ બોલ્યા છે કે ભાભી, જેના માથે દ્વારકાધીશ બિરાજતા હોય, જેમની કુંતા જેવી માતા હોય, એનો દુનિયામાં કોણ વાળ વાંકો કરી શકે? વિદુરજી યોગક્ષેમ માટે થઈ ભગવાન કૃષ્ણ છે એને યશ આપ્યો છે. પછી તો વિદુરજી પૂછવા લાગ્યા છે કે કારણ કે ધૃતરાષ્ટ્ર છે એ પાંડવોને ત્યાં રહે છે અને યુધિષ્ઠિરનો નિયમ હતો કે દરરોજ સવારના સ્નાન કરી પેલા યુધિષ્ઠિરને અને ગાંધારીને પેલા પગે લાગવાનું ને પછી કુંતાને પગે લાગવાનું. આવો એનો કાયમનો નિયમ હતો. અટાણે જો કે આપણે મા બાપને પગે લાગતા હરમ આવે. લે પણ યુધિષ્ઠિરનો આવો નિયમ હતો. વિદુરજી છે ધૃતરાષ્ટ્ર પાસે ગયા છે. ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા છે કે તમે ભીમસેનને ઝેર આપ્યું, પાંડવોને ઝેર આપ્યું, લાક્ષાગ્રહમાં બાળવા માટે અનેક પ્રકારના ઉપાયો કર્યા. તમે અહીંયા પડ્યા છો, તમને શરમ નથી આવતી? એટલે ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે આ તો મારા ભત્રીજાનું ઘર છે, એમાં મને શરમ છે નહીં લાગે. એટલે વિદુર એમ કહે છે કે જ્યારે તમે ઝેર આપ્યું, લાક્ષાગ્રહમાં બાળ્યા, તે તમારા ભત્રીજા નહોતા? ધૃતરાષ્ટ્રે કીધું છે કે વિદુર, આ કૃષ્ણ છે ને એ જ બધાનો કાળ છે. મારા જે 100 પુત્રો છે ને એને કૃષ્ણ ભરખી ગયો. વિદુરે કહ્યું ભાઈ, એટલે જ હું કહું છું કે તમને કાળ તમારી પાસે આવે ને એની પેલા તમે ઘર છોડી દો. વિદુરજીના સત્સંગના પ્રભાવે ધૃતરાષ્ટ્ર છે એને વૈરાગ જાગે છે અને સત્સંગનો પ્રભાવ બહુ એવો જ બતાવેલો છે કે લોખંડ હોય છે ને, લોખંડ એને જો પારસમણી અડી જાય ને તો એ કંચન બની જાય. હજારો વર્ષોથી ચાલ્યું આવતું અંધારું છે, માત્ર એક દીવો જો પ્રગટે ને એટલે અંધારું દૂર થઈ જાય. એટલા જ માટે આપણા રામચરિત માનસમાં એમ બતાવેલું છે કે બેનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનો સુલભન સોયે. બિન સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય. અને એમ કીધું, એક ઘડી આધી ઘડી ને આધી મેં પણ યાદ, તુલસી સંગત સંતકી હરદ કૌટિય પરા. એક ઘડી પણ જો આપણો સત્સંગમાં જાય, અને એટલા જ માટે અત્યારે આ કડી કાળની અંદર છે ને ભાઈ, કીર્તન છે ને એનું બહુ શ્રેષ્ઠ મહત્વ આપેલું છે. કલિયુગે હરિકીર્તન એમ કીધું છે ભગવાને. અને એનું કારણ છે કે ભગવાનનું આપણે કીર્તન કરીએ ને એટલે શું છે કે આપણા હાથે અહીંયા હોય, બોલતા હોય, એટલે મને આપણું અહીંયા ના જ રહે, કારણ કે તાળી આડાવડી ન થાય ને એના માટે. એટલે સત્સંગ છે ભાઈ, એનો એવો પ્રભાવ બતાવેલો છે. ધૃતરાષ્ટ્રે કીધું છે કે તમે હવે તૈયાર થાવ. એટલે ધૃતરાષ્ટ્ર છે ને એમ કહે છે વિદુરને કે હું તો આંધળો ક્યાં જાઉં. વિદુર છે પોતાની સાથે હિમાલયમાં લઈ ગયા છે. ધૃતરાષ્ટ્રએ વિદુરના ખંભા પર હાથ મૂક્યો છે. યુધિષ્ઠિરને કીધા વિના નીકળી ગયા. ગાંધારી સતી છે. ગાંધારી કેવી પતિવ્રતા નારી હતી બાપ.
કે ધૃતરાષ્ટ્ર છે આંધળા હતા ને એટલે પોતે પણ પોતાના આંખો ઉપર છે ને પાટા બાંધી દીધા હતા. સ્વામિનાથ, મોહથી ભરેલા જીવનમાં તમે મને સાથે રાખી છે, હવે મોક્ષ સમયે તમે મૂકીને ક્યાં જાઓ છો? યુધિષ્ઠિર સવારમાં જાગે છે. દરરોજનો એનો ક્રમ કે ધૃતરાષ્ટ્રને ગાંધારને પગે લાગવા જવાનું. એના મહેલમાં જાય તો ધૃતરાષ્ટ્ર કે ગાંધારી બંનેમાંથી કોઈ નહીં. યુધિષ્ઠિર છે એને પૂછવા લાગ્યા છે, મનોમન વિચાર કરે કે કોઈ એનું અપમાન કર્યું છે, ન કહેવાના શબ્દો કીધા હશે, કેમ બન્યું આવું, ક્યાં ગયા? બધાને પૂછવા લાગ્યા કે મારા માતા અને પિતા ક્યાં ગયા? કારણ કે ધાર્મિક માણસ કોને કહેવાય ભાઈ? કે પોતાના દોષ છે એનો વિચાર કરે, સામેના વ્યક્તિના ક્યારેય દોષ જોવે નહીં. પોતાના કાકાએ જે ગુજારેલા જે જુલમો છે એને યાદ નથી કરતા. યુધિષ્ઠિર છે મનનું સમાધાન ન થયું એટલે રડવા લાગે છે, ચિંતા કરવા લાગ્યા છે. મન નક્કી કરે કે જ્યાં સુધી મારા કાકા અને કાકી ન આવે ને ત્યાં સુધી હું પાણી ગ્રહણ નહીં કરું. એટલામાં દેવઋષિ નારદ ત્યાં આવે છે. નારદે કહ્યું, ધર્મરાજ શોક ન કરો, તમારા કાકાને લઈ વિદુરજી છે સપ્ત સરોવર ગયા છે. આજથી 5મા દિવસે તમારા કાકા છે એનો ઉદ્ધાર થવાનો છે. નારદ મુનિ છે ભગવાન યુધિષ્ઠિરને એમ કહે છે કે તમે કેના માટે રડશો? કારણ કે આ દુનિયા છે ને ભાઈ પંખીના મેળા જેવું છે. નારદ છે યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે. યુધિષ્ઠિરને ભીમસેન બંને બેઠા છે, વાતો કરે છે. ભીમસેન કહે છે કે ભાઈ તમે આજે કેમ ઉદાસ દેખાવ છો? એટલે યુધિષ્ઠિર છે ભીમસેનને કહેવા લાગ્યા છે કે મને આજે ઘણા બધા પ્રકારના અપશુકનો થયા છે. ગૌશાળામાં મને ગાયો રડતી દેખાણી, મંદિરની અંદર જે ભગવાનની મૂર્તિ છે ને એ પણ મને ઉદાસ દેખાણી. કારણ કે યુગ જ્યારે બદલાય ને ભાઈ ત્યારે ધરતી નથી બદલાતી, માણસો છે ને એના વિચારો બદલાય છે. ખાલી આજથી 50 વર્ષ પહેલા વડીલોને ખ્યાલ હશે કે લાંચ શું શબ્દ કોઈને ખબર નહોતો હતો, ભ્રષ્ટાચાર શું કોઈને ખબર નહોતો. અત્યારે ભ્રષ્ટાચાર ઘરે ઘરે આવી ગયો. એટલે જ્યારે યુગ બદલાય ત્યારે ધરતી નહીં પણ માણસોના વિચારો છે ને એ બદલાઈ જાય છે. બાપ યુધિષ્ઠિર ભીમને કહેવા લાગ્યા છે કે મને એક કાળો માણસ મળવા આવ્યો, એને મને એમ 3 પ્રશ્નો કર્યા છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે શું પ્રશ્ન છે તમારા? ઓલો માણસ એને પ્રશ્ન પૂછે છે. એટલે કાળો માણસ એને પૂછવા લાગ્યો છે કે એક કુવાની વચ્ચે પૈસો લટકે છે અને એના ઉપર 1000માં લોખંડ જોયું, એ શું હશે? એક ગાયને વાછરડી ધાવતી હતી, એ શું? એક ગાય છે એ વાછરડીને ધાવતી હતી, એ શું? અને ત્રીજો પ્રશ્ન કે 4 કુવા, 4 કુવા ભરેલા, વચ્ચેનો કુવો ખાલી. ત્યારે આજુબાજુ 4 કુવાઓ ભરેલા હોવા છતાં વચ્ચેનો કુવો ભરી ન શકે, એ શું? યુધિષ્ઠિર એને જવાબ આપે છે કે પૈસો એટલે ધર્મ અને લોખંડ એટલે અધર્મ છે. કળિયુગમાં લોકો છે ને પૈસા જેટલો ધર્મ કરશે અને 1000 ગણો એ અધર્મ કરશે. કાતરની ચોરી કરે અને સોયનું દાન કરે. બીજો જે પ્રશ્ન છે
કે વાછડી છે ને ગાય ધાવે, મા બાપ છે પોતાની દીકરી છે એનું કમાઈને ખાતા થઈ જશે. ત્રીજો જે પ્રશ્ન છે કે 4 કુવા ભરેલા વચ્ચેનો કુવો ખાલી. બાપ છે ને બાપ ભાઈ, 4 દીકરા હોય ને 4 દીકરા એને મોટા કરે, ભણાવે, ગણાવે, પરણાવે, બધું કરે, પણ એ જ મા બાપ છે એને 4 દીકરાઓ હાચવી નથી શકતા બાપ. વચ્ચેનો કુવો ને એ બાપ છે. ચારે બાજુના કુવાઓ દીકરા છે. બાપ છે પોતે 1000 રૂપિયા કદાચ કમાતો હોય ને તો 4 દીકરાનું પાલન પોષણ કરી શકે. તો 4 દીકરા કદાચ લાખો રૂપિયા કમાતા હોય તો એક બાપ છે એનું પાલન પોષણ કરી નથી શકતા. અત્યારે પણ ઓલું કહેવત છે ને કે છોરું કછોરું થાય, માવતર ક્યારેય કમાવતર ન થાય બાપ. એક શેઠ હતા. શેઠ યુવાન થયા, લગ્ન થયા એટલે પોતાના જે માતા પિતા હતા ને એને વૃદ્ધાશ્રમ ની અંદર મૂકી આવ્યા. અત્યારે તો એનું પણ દરેક દીકરા જાણજો કે આપણે જે આપણા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ ને, કાલ આપણો વારો ઈ જ આવવાનો છે. કારણ કે બાળકો છે ને આપણું અનુકરણ જ કરે, તમે સમજી લેજો. નાના છોકરાઓ છે ને આપણું જ અનુકરણ કરે. એટલા જ માટે બાળકોની સામે ન કરવાના કોઈ કર્મ કરતા નહીં. હું તો એમ કહું. કારણ કે તમે ભાવ સામાન્ય રીતે તમે સમજાવી દઉં કે આપણો છોકરો હોય, એનો છોકરો હોય, આપણા છોકરાને આપણે એના મા બાપ છે તુકારે બોલાવીએ, એટલે છોકરો એના બાપને તુકારે જ બોલાવતો હોય. કારણ કે આપણું અનુકરણ છે અને આપણા જેવા સંસ્કાર હોય આપણા પ્રજામાં આવે. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય એની વાત. એટલે શેઠ છે એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. હવે આ છોકરો છે ને એમાં એવું બન્યું કે 5-7 વર્ષ થયા ને એની પત્ની છે કોઈ રોગ થયો ને બીમાર થયા ને ઓફ થઈ ગયા. પછી તો છોકરાને રોગ થયો. એના માતા પિતા છે ને એકદમ વ્યવસ્થિત હતા. પછી તો કોણે એને જાણ કરી, ખબર પડી કે એના દીકરાને મજા નથી. એટલે વૃદ્ધાશ્રમના જે ટ્રસ્ટી હતા ને એને કીધું એને કે અમારે અમારા દીકરા પાસે જવું છે. ત્યારે ટ્રસ્ટીએ એમ કીધું કે તમારો છોકરો જ તમને અહીંયા મૂકી ગયો, હવે તમારે અહીંયા શું કામ છે? ત્યારે માતા પિતા, વૃદ્ધ માતા પિતાએ એમ કીધું કે અત્યારે અમારા દીકરો છે ને પથારીમાં પડ્યો છે, એનું કરનાર કોઈ નથી અમારા સિવાય, અમારે જવું જ જોઈએ. એટલે યુધિષ્ઠિર છે એને કળિયુગ છે આવા પ્રશ્નો કર્યા છે, એના જવાબ આપ્યા છે. યુધિષ્ઠિર દાદાજી, યુધિષ્ઠિરે એમ કીધું છે કે દાદાજી એવું મને વરદાન આપો કે જ્યાં સુધી અમે હયાત હોય ને ત્યાં સુધી કળિયુગ છે ને પ્રવેશી ન શકશે. અને આ બાજુ યુધિષ્ઠિર કહે છે કે ભીમસેન, અર્જુન છે ઘણા ટાઈમેથી આ દ્વારકા ગયા છે, હજી પરત આવ્યા નથી. આવી રીતના બંને ભાઈઓ વાત કરે એટલામાં જ અર્જુન આવે છે. અર્જુનનો ચહેરો એકદમ નિસ્તેજ હતો. યુધિષ્ઠિર પૂછે કે શું તારાથી કોઈ ખરાબ કર્મ થઈ ગયું? કોઈ બ્રાહ્મણની હત્યા થઈ ગઈ? બ્રાહ્મણનો દોષ થઈ ગયો? દ્રોહ થઈ ગયો? પણ કહેવત છે ને કે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન.
કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહીમાં. ત્યારે અર્જુન છે એમ કહે છે કે ભાઈ અત્યાર સુધી આપણી સાથે ભગવાન જ્યાં સુધી હતા ને ત્યાં સુધી જ આપણો બધો પાવર હતો. ત્યારે અર્જુન એમ કહે છે કે ભગવાન છે ને આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અર્જુન રડવા લાગ્યો. મારામાં જે કાંઈ પણ તેજ હતું કૃષ્ણ રૂપી સૂર્યનો એ અસ્ત થઈ ગયો છે, એટલે માટે હું નિસ્તેજ બની ગયો છું. આ સમાચાર સાંભળતા જ કુંતાજી છે એને આઘાત લાગ્યો ને એ જ સમયે એનું પ્રાણ પંખેરું છે ઉડી ગયું. આ શરીર છે છોડીને ચાલ્યા ગયા કુંતાજી. અને સાચો ભક્ત એને જ કહેવાય કે જે ઈશ્વર માટે જીવે અને ઈશ્વરને માટે મરે. કુંતાજી અને પાંડવો સાચા ભક્તો હતા. કૃષ્ણનું કામ કરવા માટે તે મર્યા છે અને કૃષ્ણના વિયોગની અંદર મર્યા છે. યુધિષ્ઠિર ભગવાનના સ્વધામ પધારી ગયાની વાત જાણી સ્વર્ગ આરોહણનો નિશ્ચય કર્યો છે. પરીક્ષિત છે એનો જન્મ થાય છે. પરીક્ષિતને ગાદી સોંપી પાંડવો સહિત હિમાલય તરફ પ્રયાણ કરે છે. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધા જ શરીરનો ત્યાગ કર્યો. યુધિષ્ઠિરને માત્ર એક આંગળી ઓગળી છે. ભાઈ યમરાજા એની પરીક્ષા કરવા માટે કેવા લઈ ગયા છે, કારણ કે યમરાજા છે કૂતરાનું સ્વરૂપ લઈ એની સાથે હતા. એને કેવા લઈ ગયા છે, જ્યારે સ્વર્ગમાં ગયા યમરાજાએ કીધું કે આ કૂતરાને તમે અંદર નહીં લઈ આવી શકો. એટલે યુધિષ્ઠિરે એમ કીધું કે મારી સાથે આવ્યો છે અને એને જો તમે ન આવવા દો તો અમારે પણ આવવું નથી. મારે સ્વર્ગમાં નથી આવવું. તો આવી રીતના પાંચેય ભાઈઓ સ્વર્ગમાં ગયા છે. પરીક્ષિત રાજગાદી પર બિરાજા. એક દિવસ પરીક્ષિત છે દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. બ્રહ્માવર્ત ક્ષેત્રમાં એક દસ્યુ જોયું. એક બળદ એક પગ ઉપર ઊભો છે, બાજુમાં એક ગાય ઊભી છે. કાળો પુરુષ છે, લાકડીથી મારતો તો એને. કારણ કે ધર્મ છે ને એને 4 ચરણ છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા છે. આ 4 અંગો છે. એનું જે પાલન કરે ને એને ધાર્મિક કહેવાય. સત્યનો નાશ લોભથી થાય, ક્રોધ તપનનો નાશ થાય, કુસંગ દ્વારા પવિત્રતા છે એનો નાશ થાય, અને મદ છે એના દ્વારા દયાનો નાશ થાય. સત્ય સર્વોપરી તમામ ધર્મનું મૂળ છે. અને પરીક્ષિત છે અને કળિયુગને પકડ્યો છે અને કહ્યું છે કે મારા રાજ્યમાં તારે રહેવું નહીં. કળિયુગ છે પરીક્ષિતના શરણે ગયો છે. કીધું કે મહારાજ મને રહેવા માટે કોઈ જગ્યા બતાવો. એટલે પરીક્ષિત કીધું છે કે કળિયુગને રહેવા માટેના 5 સ્થાનો બતાવ્યા છે. આ 5 સ્થાનોથી સાવધાન રહેવું આપણે. પેલું તો કે જુગાર જ્યાં રમતા હોય, કારણ કે જુગાર દ્વારા પાંડવો છે એને ઘણું સહન કર્યું બાપ. બીજું છે મદિરા. માત્ર મદિરા જ નહીં પણ જે ખાવાથી નશો ચડે ને એવા કોઈ પણ વસ્તુ છે એની અંદર કળિયુગ છે ને એનો નિવાસ છે. કારણ કે યાદવો છે અમુક ઉંમર પછી વ્યસન હોય તો એને છોડી દો. ત્રીજું છે લંપટ સ્ત્રી, જે સ્ત્રી પતિ પરાયણ ન હોય. ચોથું હિંસા છે. પાંચમું છે સુવર્ણ છે. સુવર્ણ એટલે કે સોનું. કળિયુગને સ્થાન આપે પરીક્ષિત રાજા રાજધાનીમાં પાછા ફેર્યા છે. પરીક્ષિત છે ઘેર આવ્યા, પરંતુ રાજાની બુદ્ધિ છે કળિયુગના સ્પર્શને લીધે બગડી ગઈ છે. જ્યારે તલવાર કાઢી કળિયુગને મારવા ગયા છે
કળિયુગે પરીક્ષિતના ચરણ પકડ્યા છે અને ચરણ પકડવામાં જે સ્પર્શ થયો એના દ્વારા પરીક્ષિત રાજા છે એની બુદ્ધિ છે બગડી ગઈ છે. કારણ કે સંયોગ દોષ છે ને એના દ્વારા સ્પર્શ દોષ એટલા જ માટે રાજા છે કઈ પણ વિચાર કરતા નથી. સિદ્ધાંત પ્રમાણે રાજાની કામના છે એના નાશ તરફ દોરી ગઈ છે. પ્રાચીન કાળમાં એવા ભગવતીઓ થયા છે કે જે 12 મહિના પોતાના ઘરમાં ભગવાનની સેવા કરતા હોય, દંડવત પ્રણામ કરતા હોય. શમીક મુનિ સમાધિમાં બેઠા છે. પરીક્ષિત રાજા છે એની કુટિયામાં આવ્યા છે. ઋષિ તરફથી એને આવકાર ન મળ્યો. પરીક્ષિત રાજા ચક્રવર્તી રાજા છે. રાજાએ સંત પાસે માનની અપેક્ષા કરી. રાજાને દુર્બુદ્ધિ સુધી એને ગુસ્સો આવે છે. ભોજનના પાણીની અપેક્ષા એટલે કામના રાખી. આ કામના જ્યારે સંતોષાય ને ત્યારે આપણામાં ક્રોધ જન્મે બાપ. અને આ સિદ્ધાંત પ્રમાણે રાજાની કામના છે નાશ તરફ દોરી ગઈ છે. રાજાએ બીજો વિચાર કર્યો કે ઋષિની સમાધિ સાચી છે કે ખોટી એની પરીક્ષા કરી લઉં. એટલા જ માટે શમીક ઋષિ છે એને કઈ ખબર ન પડી અને પરીક્ષિત રાજા છે કે ઋષિના ગળાની અંદર, કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ આનું નામ કહેવાય ભાઈ. ઋષિના ગળામાંથી દૂર ન કરો. શમીક મુનિના પુત્ર શૃંગી છે ત્યાં એવા છે. પિતાના ગળામાં સર્પ જોયો. શૃંગીને થયું કે મારા સમાધિસ્થ પિતા છે એના ગળામાં સર્પ કોણે નાખ્યો છે. જેને મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો આજથી 7મા દિવસે એને તક્ષક નાગ કરડશે. શૃંગી ઋષિ છે દિવસમાં કરડશે એવો શ્રાપ પણ આપી શકાયો, પરંતુ રાજાને 7 દિવસ કહીને કૃપા બતાવી છે. માણસ પોતાની શક્તિને વેડફી નાખે એટલે નિસ્તેજ બની જાય. શમીક મુનિ સમાધિમાંથી જાગ્યા છે. સાપની જાણ થાય છે. શૃંગી મુનિને ઠપકો દેવા લાગ્યા છે કે તે રાજાને શ્રાપ આપ્યો, પરંતુ રાજાને એની ખબર નથી. ઓચિંતા સાપ કરડે એનું મૃત્યુ થાય, માટે આપણે રાજા છે ને સાવધાન કરવો જોઈએ. શમીક મુનિએ ગોડ મુનિ નામના ઋષિને પરીક્ષિત પાસે મોકલા છે. ઋષિને જઈને કહેવા લાગ્યા છે કે રાજન, શૃંગી ઋષિનો તમને શ્રાપ છે. આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. સમાચાર સાંભળી પરીક્ષિત રાજા કઈ પણ બોલ્યા નથી. કેવા લાગ્યા, મહારાજ ઋષિએ મને જે શ્રાપ નથી આપ્યો, સાવધાન કર્યો છે. અને એટલા જ માટે સત્સંગ છે ને ભાઈ, એનું સુખ બહુ સારું બતાવેલું છે. એટલા જ માટે કીધું છે કે સુખ રે કયા રે ન જાય સત્સંગના, સુખ કયા રે ન જાય સત્સંગના. રે આનંદ શીતળ થાય સુખ કયા રે ના જાય સત્સંગના રે. કે સુખ ઇન્દ્ર રે પૂરે તે અધિક છે રે.
મારે પૂરે છે અધિક છે રે સુખ વૈકુંઠથી વધતા રે જાય સુખ યારે ન જાય સતસંગ ના બ્રહ્મારે પોરે છે અધિક છે રે કે સુખ બ્રહ્મારે પોરે છે બારે ગણા રે એના ભેટો રે કરે છે વખાણ સુખ યારે ન જાય સતસંગ ના રે સુખ કયા ન જાય સતસંગ ના રે પોર યાથે રે આનંદ રૂડા થાય સુખ યારે ન જાય સતસંગ ના રે તીરથ ગંગાજી ઘરને આંગણે રે તીરથ ગંગાજી ઘરને આંગણે રે તો હરિજન હરિજસ ગાય સુખ કયા ન જાય સતસંગ ના રે હરિજન હરિજસ ગાય સુખ કયાર ન જાય સતસંગ ના રે આવો સત્સંગનો પ્રભાવ છે બાપ અને એટલા જ માટે માણસની જે પોતાની શક્તિ છે વેડપીને નાખે પરીક્ષિતને આપ્યા છે સમાચાર મહારાજે ઋષિએ મને શ્રાપ નથી સાવધાન કર્યો છે પોતાની જે ગાદી છે જન્મે જઈને સોંપી છે પરીક્ષિત રાજા છે ભગવાનનો આભાર માને છે કે મને શ્રાપ અપાયો કારણ કે જો મને શ્રાપ ન મળ્યો હોત તો મૃત્યુ સુધી હું ઘરમાં જ પડ્યો રહે મારાથી આ ઘરની જે આસક્તિ છે ને છૂટી શકાત પરીક્ષિત રાજા છે ગંગાના કિનારે આવ્યા છે અને એના આવતાની સાથે
હજારો ઋષિ મુનિઓ ગંગાના કિનારે આવીને બેસી ગયા છે બાપ. બધા જ સભાની અંદર આવ્યા છે. રાજાને ઋષિનો શ્રાપ થશે, ગંગા કિનારે આવશે. ત્રણેય કાળનું જેને જ્ઞાન હોય ને એને જ ઋષિ કહેવાય બાપ. પરીક્ષિત રાજા છે, સૌ ઋષિ મુનિઓનું સ્વાગત કરે છે. ભગવાનની પ્રેરણાથી ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. સુખદેવજીની ઉંમર છે ને 16 વર્ષની બતાવેલી છે બાપ. વાકડિયા વાળ છે, ભક્તિમાં અનુરાગ છે. સુખદેવજી મહારાજને સૌ પ્રથમ તો પરીક્ષિત રાજા છે નમસ્કાર દંડવત પ્રણામ કરે છે. પરીક્ષિત રાજા છે સુખદેવજી મહારાજને એમ કહે છે કે ગુરુજી, મારા 2 પ્રશ્નો છે એનો ઉત્તર આપો. અને સુખદેવજી મહારાજ ભાઈ મેં અગાઉ કીધું એમ તમને કે ગાય દોવાય ને એટલી વાર ક્યાંય ઊભા રહેતા નથી, પરંતુ ભગવાનની કૃપા દ્વારા સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે પ્રભુ મને જવાબ આપો કે જીવન છે, જીવનને જો મંગલમય બનાવવું હોય તો શું કરવું જોઈએ? આપણા બધા બહુ જાણવા જેવી વાત છે. અને મૃત્યુ જો પાસે આવ્યો હોય, મૃત્યુ નજીક હોય તો માણસે શું કરવું જોઈએ? અને 7 દિવસમાં માણસને મુક્તિ મળે કે ના મળે? ત્યારે સુખદેવજી મહારાજે એમ કીધું છે કે રાજન, ઉપનિષદમાં એક કથા છે, ખટવાંગ રાજાની કથા. ખટવાંગ રાજા છે ને એને કેવલ 3 મુહૂર્ત, 3 મુહૂર્ત એટલે 4.5 કલાક થાય. 4.5 કલાક 3 મુહૂર્તની અંદર પોતાનું અને મોક્ષ છે સાધી લીધો હતો બાપ. મૃત્યુને સુધારી લીધો બાપ. તો તમારી પાસે તો 7 દિવસનો સમય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા છે કે વર્યાને શતે પ્રસન્ન કે કૃતવમ લોકહિતા નૃપઃ આત્મં વિષમંત પુરુષાઃ સ્ત્રોત્રવ્યાદિશો યઃ પર. તમારો પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે તમારામાં આ પ્રશ્નમાં લોકોનું હિત છે એમાં છુપાયેલું છે. સુખદેવજી કહે છે કે અંધકાળ પાસે આવે ને ત્યારે શું કરવું જોઈએ? જેને 60 વર્ષ પૂરા થઈ ગયા હોય ને એટલે એમનો અંધકાળ છે પાસે આવ્યો એમ સમજવું જોઈએ. કારણ કે અંધકાળ ક્યારે આવે કોઈને ખબર નથી બાપ. પરીક્ષિતનો આને ખબર હતી કે આજથી 7મા દિવસે મૃત્યુ છે, આપણને તો એ પણ ખબર નથી બાપ. પણ 7 દિવસમાં છે એ પાકું છે. અંધકાળ જ્યારે નજીક આવે પેલું કામ કરવું કે મનમાંથી જે મૃત્યુ છે ને એનો ભય છે કાઢી નાખવું. કારણ કે આપણે જે શરીર છે ને એને જ ખાલી છોડવાનું છે. આત્મા છે તો અમર છે બાપ. અને ખરેખર મૃત્યુ છે ને, કારણ કે આત્મા અવિનાશી છે. ભગવાનને હિસાબ લેવડ દેવડ કરવા માટેનો સમય છે ને એ મૃત્યુ છે. ભગવાને આપણને જન્મ આપ્યો ત્યારે ભગવાને આપણને કીધેલું કે આ પાપ છે, આ પુણ્ય છે, આ ધર્મ ઉપાર્જન કરવું આપણે, એના માટે ભગવાને આપણને અહીંયા મોકલા. તો આપણે હિસાબ તો દેવો પડે કે આપણે કેટલું ઉપાર્જન કર્યું, હું કર્યું કે હું ના કર્યું. આ જ મૃત્યુ છે બાપ. શક્ય હોય તો ઘર છોડી તીર્થમાં જવું. ઈચ્છા છે
એને છોડી દેવી, તમામ પ્રકારની ઈચ્છા છોડી દેવી. પણ આપણી ગગન ઈચ્છા જ છૂટતી નથી. વાંધો એ છે, ગમે એવડી ઉંમર થાય આપણી, આપણે વડીલો થાય એટલે પછી આપણા સંતાનો કંઈ કરતા હોય ને એમાં આપણે ટોક 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 કર્યા કરીએ. પણ એને સોંપી દો. જે કંઈ કરવાનું એને જ કરવાનું છે, કમાવાનું એને છે, વાપરવાનું એને છે. પછી એમાં ચિંતા આપણે ક્યાં લેવા દેવું છે? આપણે ક્યાંય ક્યાંય દેવા જવું નથી. પણ આપણો સ્વભાવ છે બાપ. સુખદેવજી કહે છે કે રાજન, મૃત્યુનો ભય છે મનમાંથી કાઢી નાખો. કેટલાક કે છે સ્વજનોથી વિખૂટા પડવાનું દુઃખ છે. જેવી રીતના દીકરી છે ને પોતાના પિતાનું ઘર છોડીને સાસરે જાય ત્યારે ખૂબ રડે. કોઈ પણ જગ્યાએ તમે જોજો દીકરી વિદાયનો પ્રસંગ હશે એટલે દીકરી ખૂબ રોતી છે. ત્યારે તમે એને પૂછજો દીકરીને કે તું શા માટે રોવે છે? એને સાસરે જવાનું દુઃખ છે, એને ખબર જ છે કે સાસરે જવાનું જ છે. પણ આટલા વર્ષો પોતાના પિયરમાં કાઢ્યા ને બાપ, જેની સાથે આટલા વર્ષો પોતે રહી છે એનાથી છોડી શકાતું નથી, એટલા માટે રડે છે. આવી જ રીતના મૃત્યુના ભગવાનને ઘેર જવાનું દુઃખ નથી, બધાને છોડવાનું દુઃખ છે. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે કે રાજન, જે મૃત્યુનો ભય છે ને એને તમે કાઢી નાખો. યોગ સાધના કરતા કરતા માણસે શરીર છે એને છોડવું જોઈએ. અને એટલા જ માટે સુરદાસજી એમ કહે છે કે દો બાતન કો ભૂલ મત, જો ચાહત કલ્યાણ. નારાયણ એક મોત, દૂજો શ્રી ભગવાન. આપણે બધું જ ભૂલી ગયા છીએ, કારણ મોતને કોણ યાદ કરે ભાઈ? પરંતુ મૃત્યુ છે ભૂલવાનું નહીં, યાદ રાખવાનું કાયમના માટે. અને મૃત્યુને જો આપણે યાદ રાખશું ને ભાઈ તો ખોટું કરતા આપણને બીક લાગશે. એટલા જ માટે ભગવાનને જો આપણે યાદ રાખશું, મૃત્યુ પાસે આવે ત્યારે શું કરવું? કારણ કે ગીતાજી એમ કહે છે કે નેનમ છિદંતિ શસ્ત્રાણી નેનમ દહતિ પાવક. ગીતાજીમાં ભગવાને એમ લખ્યું છે કે આત્મા છે એ તો અમર છે બાપ, એને શસ્ત્રો ન બાળી શકે, ન કાપી શકે, ન પલાળી શકે, પવન એને સૂકવી ન શકે. આત્માથી તો અવિનાશી છે બાપ. સુખદેવજી કહે છે અષ્ટાંગ યોગ છે બતાવેલા છે, પ્રત્યાહાર, ધારણા, સુખદેવજી મહારાજ કહે છે કે નમઃ પરસ્ય પુરુષાય ભૂયસે સદવ્રસ્તાનામ નિરોધ લીલયામ ગૃહીત શક્તિ ત્રેતામ ચ દેહિનામ મંતમ ભવાયાન પલ્યક્ષમવર્તને. સુખદેવજી મહારાજ ભગવાનના 5 સ્વરૂપોને નમસ્કાર કરે છે. ભગવાનના 5 સ્વરૂપની સુખદેવજી મહારાજ છે વંદના સાથે ભગવાનની આગળ સ્તુતિ કરે છે કે નમો નમસ્તે વૃષભાય સાંત્વતામ વિદુર કાષ્ટયામોહ કુયોગ યોગિનામ નિરસ્ત સામ્યામ સયસેન રાધસામ સ્વધામની ભ્રમણી રયંતિયે નમઃ. સુખદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. અને પાપમાંથી છૂટવા માટેના 6 રસ્તાઓ છે સુખદેવજી મહારાજ. પાપને ધોવા માટે
આપણા હિન્દુ ધર્મની અંદર રસ્તાઓ બતાવ્યા છે. આવા ધર્મો બીજા ધર્મોમાં કોઈ પણ રસ્તા બતાવ્યા નથી બાપ. પેલું તો યદ કીર્તનમ, ભગવાનના નામ સંકીર્તનથી પાપ છે ને એને ધોવાઈ જાય છે બાપ. ભગવાનનો ભાગવત છે એનો શ્લોક બતાવે છે આપણને કે નામમ સંકીર્તનમ યસ્યમ સર્વ પાપમ પ્રણાશનમ. પ્રણામો દુઃખ સંમન્નમ નમામિ હરિ પરમ. યત સ્મરણમ, ભગવાનનું સ્મરણ કરવા માત્રથી આપણા પાપ છે ને બધા છૂટી જાય બાપ. ભગવાનના દર્શન કરીએ તો પણ પાપ છૂટી જાય, ભગવાનને વંદન કરીએ તો પણ પાપ છૂટી જાય, ભગવાનની કથા સાંભળીએ ને તો પણ પાપ છૂટી જાય બાપ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ 6 રસ્તાઓ પાપ ધોવાના બતાવે છે. આગળની કથા બતાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, હવે હું તમને બ્રહ્માની ઉત્પત્તિની કથાથી શરૂઆત કરું છું. બ્રહ્મા છે કમળમાંથી પ્રગટ થયા. બ્રહ્માજી વિચાર કર્યો કે મને કોણે ઉત્પન્ન કર્યું. કેટલાક આપણને પ્રશ્ન થાય પુષ્ટિ માર્ગમાં. બ્રહ્માએ 100 વર્ષ તપ કર્યું છે ભાઈ. ગોલોક ધામના એને દર્શન થયા, ભગવાનના ધામના બ્રહ્માજીને દર્શન થયા છે. ભગવાને બ્રહ્માને કીધું, બ્રહ્મા તમારે સૃષ્ટિ છે એનું સર્જન કરવાનું છે. માણસને પોતાના સર્જનમાં મમત્વ થઈ જાય એટલે અહંકાર થાય. બ્રહ્મા એમ કહે છે કે મને મારું જે સર્જન છે એમાં મમત્વ ન થાય, અહંકાર ના આવે એવું મને જ્ઞાન આપો. ભગવાને બીજા ગીતાજીના બીજા અધ્યાયમાં બતાવેલું છે કે અહમ એવા સમે ગ્રામે નાદી અંતયત સ્મૃત પરમ પશ્ચાદહમ યદે તચ્યમ યોગ શસ્યતિ સોરસ્ય. કમળ પર બેઠેલા બ્રહ્માએ ભગવાનને કહ્યું છે દુનિયામાં કંઈ નહોતું ત્યારે પણ હું હતો. ભગવાન એમ કહે છે જગત રૂપે પણ હું જ છું. બ્રહ્માજીએ પૂછ્યું, પ્રભુ જો આ જગત બ્રહ્મ રૂપ છે તો પછી અનુભૂતિ કેમ નથી થતી માણસોની? ત્યારે ભગવાને એમ કીધું કે મારી માયા છે. ત્યારે બ્રહ્માજી ભગવાનને એમ પૂછે છે કે પ્રભુ તો માયા કોને કહેવાય? ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે ઋતે યત્રમ પ્રતિયેનમ નમ્રતેયેન ચાત્મને તદિભ્યાતાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. એટલે ભગવાન એમ કહે છે કે બ્રહ્માજી જે અસલીને છુપાવે અને નકલી બતાવે ને એ માયા છે. બ્રહ્મ છે એને છુપાવે અને જગત નથી એને બતાવે છે, માયા છે. પછી તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, આ શ્રીમદ ભાગવત પુરાણ છે એની અંદર સર્ગ વિસર્ગ ઉતુ મન્વંતર ઈશાનું કથા આવા 10 પ્રકારના વિષયો છે એનું વર્ણન બતાવેલું છે. આ 10માં જે છેલ્લું 10મું આશ્રય તત્વ છે અને એને જાણવા માટે થઈ બાકીના 9 તત્વો છે એનું આ ભાગવતની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરતા કહે છે, પરીક્ષિતને એમ કહે છે કે પરીક્ષિત, બીજા સ્કંદની પૂર્ણાહુતિમાં ત્રીજા સ્કંદની શરૂઆતમાં વિદેવજીની કથા કે જે કૌરવ રૂપી કાદવ છે એની અંદર પ્રગટેલું એક કમળ છે. ભગવાન કૃષ્ણ છે ધૃતરાષ્ટ્રને સમજાવવા હસ્તિનાપુર જ્યારે આવ્યા ને એટલે ધૃતરાષ્ટ્રની બાજુમાં બેઠા
ધૃતરાષ્ટ્ર છે કીધું છે કૃષ્ણ પાંડવો ભલે અમને અલગ સમજે પણ હું તો પાંડવો છે ને એને મારા જ માનું છું. 100 મારા પુત્રોને 5 પાંડવો, આમ કુલ 105 સમજુ છું. એટલે તમે આવ્યા છો તો તમારા હાથે જ 105 ભાગ પાડી નાખો. કારણ કે જાણે જ છે ધૃતરાષ્ટ્ર કે 100 ભાગ કૌરવને મળશે, 5 ભાગ પાંડવોને મળશે. કૃષ્ણનું ગણિત છે ભાઈ બહુ પાકું છે. જે શાંતિપની આશ્રમમાં જે ભણ્યા છે એ સમજી ગયા છે. કૃષ્ણએ કીધું મહારાજ ભાગ પાડવાની ક્યાં જરૂર છે, તમે પાંડવોને ફક્ત 5 જ ગામ આપો તો પણ પાંડવો છે ને એ રાજી થઈ જશે.